રાત દાડો કદાચ જગતમાં બધી માતાઓને કેવું મોને છે, જેમ તને જેવી રીતે મોને છે ને એવો મારો દીકરો મારી વસ્તી મને મોનતી થઈ જાય ને બસ એની રાહ જોઉં. આ તમારી માતાઓ હૃદયમાં બેઠી છે ને એ બોલે છે, હું નહીં બોલતી. એ સંદેશો આલે છે કે મારી વસ્તીને કે અરે ચોય ભૂવા કરવાની જરૂર નહીં, હારા ભુવન તમારા ઘેર લાઈનમાં ઉભા રાખું એ તમારી કુળદેવી છે. અરે કદાચ તમે એવી ભક્તિ કરતા હોય, તમારી કુળદેવી પ્રત્યેનો પ્રેમ હોય ને, અને એક વખત કુળદેવીને અપનાવી લીધી, માં કહી લીધી હોય ને, અને કદાચ તમારા ઘેર કોઈ મજબૂરી કાકા કુટુંબ વાળા તમારા ઘેર ભૂવો બોલાવે, ભૂવો, અને ભૂવો મનથી સ્વાર્થ લઈને આવે ને, અને કદાચ સીડીઓ ચડતા તો એનો ટોગો સોલી નાખે એ તમારી માતા. એની ગાડીને પંચર પાડ દે, એને નુકસાન લાવે પણ તમારા ઘેર ના આવવા દે. તમારી માં એમ કહી દે કે જા હેર, તારા જેવા 500 ભૂવા તો મારી માકાડીના બધા શરણોમાં બેઠા છે. પણ આવો વિશ્વાસ હોય ને તો મારા જેવી માતાનો ભેટો કરી આલે. આજ મારા સાનિધ્યમ જે ભાવિક ભક્તો સાચા વિશ્વાસથી હૃદયથી આવે છે ને, એનો દરેકનો આવો અનુભવ હશે કે માં તારા પારે આવવા માટે અમારે જો ભાડું નતું ને પણ ઓટોમેટિક આવી ગયું. માં આવવા માટે અમારે જો ગાડી નથી ને તો ઓટોમેટિક ગાડી આવી જાય. થાય છે ને આવો અનુભવ? મારી આ રવિવાર જમનો આવીશ, આટલા કિલોમીટર 100-200 કિલોમીટર થી આવું છું, માં 1000 રૂપિયા ભાડું થઈ જાય, નાસ્તાના બધું ગણવા કે 1200-1500 થઈ જાય. માં ચમનો આવીશ, આવો ખાલી વિચાર કર્યો થોડું દુઃખ લગાડ્યું હોય ને તો તમારી કુળદેવી માતા છે એ તમને ભાડું આલે છું, માતા નહીં. તમે મારું નામ દેશો કે માં અમાર જો ભાડું નતું તો તાત્કાલિક તે ભાડું કરી આલ્યું, ગાડી કરી આલી, તમે આયા. પણ ના, તમારી કુળની માતા એ ભાડું આલે છે ને ગાડી કરી આલે છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ, મારી ભક્તિ જાગશે. હું માતા તો જાગૃત જ છું, પણ કદાચ કુળદેવી પ્રત્યેની ભક્તિ જાગી જાય ને તો ઓટોમેટિક હું જાગૃત છું એવી અનુભૂતિ થઈ જશે. એટલે આ થાય છે ને આવા ચમત્કારો. આ બધી બીજા જ કહો તો સમજણ પડે. બીજા મોને જેના આ વાતના અનુભવ થયા હોય ને એ જ હંમેશા આ વાતનો સ્વીકાર કરે કે માં સાચી વાત છે, તારા પારે આવવામાં માં અમે ખાલી વિચાર કરીએ ને ઓટોમેટિક ગાડી આવી જાય ને બાઈક આવી જાય. કોકને ના જવું હોય ને તો કે હેડો હું બારે જ જઉં છું, તમને બેહાડી જાઉં. અને ચોક કદાચ કેટલાય ભાવિક ભક્તોને એવો અનુભવ, રોડ ઉપર હાથ મારતા હોય ને તો કંઈક ને મારા ભાવિક ભક્ત જ મળ્યા કે હું ખુખાર મેળડીએ જ જઉં છું, લેહાડો બેહી જાઓ. આવા લાખો ભાવિક ભક્તોનું કદાચ ધોન રાખતી હોય, તમે અહીં સુધી આવતા હોય તો તમારી માં લઈને આવો છો ને તો વિશ્વાસ રાખજો છે ઘેર સુધી પહોંચાડવાની તમારી માતાની મારી મેલડીની જવાબદારી. તોય તે કઈક ભાવિક ભક્તોને એવો શંકા થતી હશે કે માં અમે તારા પારે આયા અને અમારા માં ગાડીની એન્જિન બગડ્યું, માં અમે તારા પારે આયા અને માં અમારા પાકીટ પડી ગયું, માં અમે તારા પારે આયા અને અમારી વીટી પડી જઈ. આવો કઈક ભાવિક ભક્તોનો હશે વાત કે મારી આ વાત કેમ થઈ, તો આનું કારણ છે. એનું કારણ એક જ છે કે તમે મારા પહેલા જે ભુવાઓ જોડ જ્યાં જે કદાચ વિધિઓ કરાઈ એ વિધિઓને મૂળા તમારા ઘેર બોધીને પડ્યા હોય ને ખૂણા ખાતરામાં હોય ને એટલે એ મૂળાવાળી માતા છે ને તમને અહીં આડી થાય મારા પારે આવવાથી પેલા મારું કર પછી ખુખાર મેળડીનું કરજે. થાય કે નહીં? તો આજ કઈક ભાવિક ભક્તો એવા હશે કે જેના ઘેર મૂળોમાં 11 રૂપિયા પડ્યા, શ્રીફળ પડ્યું, પૈસા વારીને મેલેલા, ઘરમાં સ્મશાનની રખ્યા છે, દરગાહનું કોઈ તાવીજ છે, ઘરની બહાર મોટી મોટા ખીલ્લાની ચોકીઓ મારીશ. કઈક ભાવિક ભક્તોના ઘેર જોઉં કોઈએ ઘોડાની નાર મારીશ. તો આ બધી ચોકીઓના ટોટકા કહેવાય. આ ટોટકા કોઈ પણ ભુવાજી જોડે તમે લાયા હોય ને તો એ ભુવાજીની જે તે દેવી શક્તિ હોય ને એ શક્તિ તમારા ઘેર આવે ને. એટલે આ કઈક ભાવિક ભક્તોનું કહેવું આવું હોય છે માં અમે તારા પારે આવતા હતા ને અમારે તો સારું એન્જિન બગડ્યું, અમારે હવાયું
તો તરત વિચાર કરજો કે હારું મારા ઘેર કોઈ ખીલા બીલા તો નહીં માર્યા. તરત યાદ આવશે કે હા ફલાણો મહાકાળીનો મશાણી મેલડીનો ભૂવો આવ્યો હતો ને પેલો, એણે આપણા ઘેર ખીલા માર્યા હતા. તો એ ખીલામાં શું હોય છે કોઈને ખબર છે? નહીં ખબર. ખીલા તો ખાલી ખીલા તમને દેખાતા હોય, પણ કોઈ પણ ભૂવોજી હોય એની જોડે કઈ દેવી શક્તિ છે, કઈ તંત્ર મંત્ર જંત્રવાળી માતા છે, કઈ સાધનાવાળી શક્તિ છે તમને ખબર હોતી? એ ક્યાંથી લાવ્યો છે એ તમને ખબર હોતી? ભૂવાઓ સ્મશાનમાં સાધવા જાય, સાધીને કદાચ કોઈ વસ્તુ લઈને આવે, ભૂત ચૂડેલ સ્મશાનની મશાણી આ બધું લઈને આવે અને ભૂવાપણી કરવા જાય અને શું કહે છે કે તમારા ઘેર ભાઈ જબરું મેલું દુઃખ છે, તો લાવો એ મેલું દુઃખ શું છે એ હાથમાં આવે નહીં, શેની તકલીફ છે ગુના હાથમાં આવે નહીં, કઈ માતા છે એ ખબર પડે નહીં. એટલે ભૂવો શું કરે, ભાઈ જે માતા હોય એ લાવો, આપણે હું મારી માતાના નામના ખીલા માર દઉં છું ચારે બાજુ, કોઈ અંદર શક્તિ એન્ટર થશે નહીં. એમ કરીને માણસો ખીલા માર્યા મોટા મોટા ચારે બાજુ. અને એ ખીલા શું છે? ચોકી. એ ચોકી શું કામ કરે? અવર જવર જે કરતા હોય ને એને પૂછપરછ કરવાનું. જેમ કે આ મારું સાનિધ્ય છે, સિક્યુરિટી બહાર બેહાડ્યા હોય અને તમે ગેટની અંદર આવો એટલે કે ક્યાંથી આયા, કે ક્યાંક નહીં, ક્યાંથી આયા તમે? તમે કહો કે અમે ફલાણા ગામથી આયા. કેમ આયા? તો કે માતાજીને દર્શન કરવા. તો કદાચ સિક્યુરિટી એમ કે ભાઈ અત્યારે નહીં, રવિવાર આવજો, તમારે પાછું જતું રહેવું પડે. અને બહુ દાદાગીરી કરો તો સિક્યુરિટીના હાથમાં દંડો હોય છે, સમજ્યા? શાસન કરે, લડે તમારે જો લડે ને, તમે મોનો નહીં તો શું કરે? લડે તમારે જો લડે ને. થાય નહીં આવું, તમે મોનો નહીં આના કહ્યું તો પછી એ તમારે જો લડવાનું કરે, ઝઘડે બોલે તમને. તો એવી રીતે તમારા ઘેર ચોકીઓ મારેલી હોય અને આવી કોઈ મશાણી મેલડી કે અઘોરી બાવાની કદાચ ખીલો મારેલા હોય અને મારા જેવી માતા કદાચ જાય ને એટલે મને એમ પૂછે ચોથી આયા. એટલે હું માતા કહું ભાઈ હું બારેજાની ખુખાર મેલડી છું, મારે તારું કામ નહીં, મારે એની કુળદેવીનું કામ છે. તો કુળદેવીને અંદર મળવા જાઉં ને તમારા ઘેર દીવામાં બેઠેલી હોય ને મહાકાળી કે ચામુંડા શક્તિ, તો આમ આવી ચોકીઓ વાળી માતા છે ને મને આડી થાય, આડી થઈને એવું કે અંદર જવું હોય ને તો મારી પરમિશન લેવી પડશે. શું કે? એટલે હું માતા એમ કહું કે તને તારી ફરજ તું નિભાવસ, તને સોંપ્યું છે કાર્ય એ કરસ, અને કોઈ પણ દેવી શક્તિને ગમે તેવું કાર્ય સોંપી દો ને એક વખત, એટલે એક વખત કહી દીધું ને એટલે સમજી લો તમે મરી જાઓ પણ એ કાર્ય ના છોડે. એનું ખબર પડે ને આવું વાત હું શું કહેવા માંગુ છું? મને કોઈ પણ વસ્તુ સોંપી દો કે માં જોજે, હોમે વાળો મારી જોડે અન્યાય કરે છે, માં જોજે મારી જોડે ચીટિંગ ના થાય, તો જો લગીન કદાચ તમારું કદાચ પતા નહીં ને તો લગીન હું ઊભી જ રહું, હું મારું કાર્ય સંભાળું જ, તમે ભલે મને ભૂલી જાઓ પણ હું ના ભૂલું. તેવી ચોકીઓ વાળી માતા હોય ને તો મને આડી થાય તો મારે એને કહેવું પડે જા તને નારિયેળ બારિયેળ હલાવીશ અને દીકરાઓને સદબુદ્ધિ આલીશ કે જો તો આવી વિધિઓ ના કરાય. અને મહાકાળી અંદર બેઠી હોય ને તો મહાકાળી એવું કે મારી વસ્તીએ આવી ખીલાન ચોકીઓ મારી છે ને તો મારે બહાર જવું હોય ને તો એ ચોકીવાળી માતા મને રોકે છે. અંદરનું બહાર ના જાય, બહારનું અંદર ના જાય, થાય કે નહીં? અને પછી એ કદાચ બહુ ના મોને એ દેવી કોઈ શક્તિ એવી હોય દુષ્ટ અને હું માતા જાઉં તો મારે જો લડવાનું થાય, થાય કે નહીં? એટલે જ તમે કઈ આવવાનું નક્કી કરતા હશો ને તો ઘરમાં કકરાટ ચાલુ થઈ જતો હશે. આવા કંઈકના અનુભવ, કોઈક વિરોધ કરતું હશે, બહાર જા નહીં જવાનું, તું આજ જઈશ તો આમ થશે ને તેમ થશે, અને કંઈક દીકરા દીકરીઓ મજબૂરીમાં આવે છે લડીને, હું જાણું છું, પણ આ લડત થાય ને એની લડત થવાના કારણે આવા બધા હોય છે. એટલે તમારા વડવાઓએ કે તમારું જ ઘર હોય અને તમારા જ ઘરમાં કોઈક સિક્યુરિટી મૂકી દે અને તમારો જ કોઈ વડીલ આવે અંદર કે ચો જાવ છો તો તમે ચેવા ખીજાવ? મારું ઘર ને તું મને કોણ પૂછવા વાળો? તો કદાચ આઠમના દાડે નોરતામાં કદાચ તમારી માતાને કદાચ આહવાન કરી અને કંકુના પગલે કદાચ જમાડવા બોલાવી હોય, તમારી માં કંકુના પગલે આવે અને ચોકીવાળી માતા એમ કે ભાઈ ચો જાય છે, તું કોણ શું? તારે તમારી માને દુઃખ લાગે કે આજ મારી વસ્તીનું ઘર અને આ માતા પારકી મને રોકે, થાય કે નહીં? મારી વાત બહુ ઊંડાણની સમજે પડે છે ને? તો આવી બધી ગલતીઓ કરીને એટલે તમારી માં પાછી પડે છે.
પણ આ બધું ના કરાય, ગોડાઓ ના કરાય, બધી વિધિઓ ના કરાય. વિધિઓમાં શું હોય છે તમને ખબર છે? ભુવા ચાયા મંત્ર મારા એ ખબર છે તમને? કઈક કઈક જગ્યાએ જોયું તો શું કહું, શું કહું? ના હોય આવા વની વનીની વિધિઓ કરી છે, વની વનીની. મારે જાહેરમાં કહેવું નહીં, નકર બધા ભુવાની બધી દુકાનો સટલ પડી જશે. પણ જે છે સત્ય કહીશ. તમારી ઘરની ચોકી કરવા માટે તમારી પેઢીની માતાને બેહાડો ને. પારકા ભુવાની લાઈન માતા બેહાડવાની, પારકા ભુવાના ઘરનો ગર્ભ દીવો કરવાનો, પારકા ભુવાને પૂર્વજને પૂજવાના ઘરમાં પૂજાય ના પૂજાય? ગોડા તમારી કુળદેવી તમારી પેઢીઓની માતા યાત્રા થાય, રિહાય તરત કે આ દીકરાએ ઘરમાં લાઈન લીંબુ વારી ને તો લીંબુમાં એક શક્તિ હોય છે, તમને ના ખબર હોય તો કહું. લીંબુમાં છે ને એ શક્તિ એવી હોય કે લીંબુ આમ કરીને વારે ને એટલે ગમે તેવી દેવી શક્તિનું નામ દે ને એટલે શક્તિ અંદર લીંબુમાં આવે એવું પહેલા હોંભરતા. તેવી રીતે તમારી કુળદેવીના નામથી કે ભૂવો ઘરમાં આવે તો કે ઘરનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું, બહારનું, તળિયાનું જે તે નડતર વાળું હોય બધું આવી જાય. એટલે ઘરની, તળિયાની, પેઢીની બધી માતાના અંદર લીંબુ જવાનું થાય ને એટલે એવી કાઈ થાય, એવી કાઈ થાય. આ ખાલી ભૂવો જવા દે, ભૂવાને ના છોડું, તને ના છોડું. તળિયાના દેવ નડતા નહીં, પણ આવી ચોક્યો આ કોઈ વીઆઈપી બહુ નડે છે? અમેરિકામાં નડે કોઈને બહુ તળિયાના દેવ? નહીં નડતા ને તો તમને જ ચમ નડે છે બધું? તો છંછેડ્યા, હાથે કરીને છંછેડ્યા. પેલા નતા નડતા કોઈ, પણ હાથે કરીને છે ને તળિયાનું, વાટનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું કરીને વારણ કર્યું ને એટલે બધી શક્તિઓ કાઈ થઈ કે અમારી જગ્યા અને અમારી જગ્યામાંથી વારણ કરીને તું અમને 4 રસ્તે મોકલેશ. સોની મોની રે, આ ભુવાન જવા દે. અને જો 3 મહિનામાં તને કોઈ ભુવાના લાઈનમાં ના લગાડું ને તો મારું નામ માતા નહીં. અને એ માતા એવું રચાવે કે તમને રખડતા ભટકતા કરી નાખે. તમને એવા તમે જેવા હોય ને, જીવો ગુનો કર્યો હોય ને એવા જ ભુવા જો લઈ જાય તમને. અને એ ભુવાના મગજમાં વસી અને એવું કે ભાઈ આ મહાકાળી છે ને માતા, એ મહાકાળી તમારી ઘરમાં નહીં. અને મહાકાળી માતાને તમે પાવાગઢથી લાવો અને ઘેર મહાકાળી હોય જ, પણ ભુવા એવા જો લઈ જાય કે મહાકાળી નહીં તો પાવાગઢથી લાવો. તો આજના બાપડા માણસો પાવાગઢ દીવો લેવા જાય. એટલે પણ પેલા ઘેર હતી એના ખોરના પાવાગઢ શું લેવા જાય? સાચું ખોટું? દીવો એક જ હોય, 25 દીવા ભેગા ના થાય. હું બહુચર છું ને તો મારો એક જ દીવો છે. બહુચરાજીનો દીવો એ ચાંદનો અલગ પડી ગયો. એટલે આજ મારી વસ્તી બહુચરાજી જઈને દીવો લાઈન મને બેહાડે તો હું બેહું એમ કહું પેલા તારા બાપ દાદાનો જે દીવો હતો ને એ પ્રગટાય, મારે કોઈ મતલબ નહીં મોટા મંદિરનો દીવો. પણ આવી કોઈ સમજણ પડતી અને બસ બધા ભુવાજી જે કરો એ ખરું, ભુવાજી જે કરો એ ખરું. એટલે આમાં આમાં ભુવાએ તો તમારી પેઢી છે ને દેવ દુઃખની ઓટ્યો એટલી બધું ગુતરું કરીને નાખ્યું છે ને કંઈકનું. તો કદાચ તમે અહીં આવો છો ને તો મારે ઉકેલવું હોય તો જોવું પડે કે આ ગુતરાનો છેડો કઈ બાજુ છે. આના ગુના ચોથી પકડું, આ છેડો ખેંચું તો પેલી બાજ ગોઠ બંધાય, આ છેડો ખેંચું તો પેલી બાજ ગોઠ બંધાય. તો હું માતાએ કન્ફ્યુઝ થઉં, મારે માથું ગંજરવું પડે. ખારું આને કહું ચમનું હવે તળિયાનું બતાવીશ તો મોમાનું આવશે, મોમાનું બતાવીશ તો બહારનું, એમ કરી બધું ભેગું થઈ ગયું હોય. થઈ જાય ને પછી તો કેટલાય શું કે હું તો ખુખાર મેરડીએ જઈને આવ્યો, પણ એ માતાએ તે મારું દુઃખ ના પકડી શકી. એટલે સોની મોની તારા બેઠવાનું લખ્યું હતું ને એટલે મારા ભગવાને મને ના મટ્યું. અલ્યા તારા વેઠવાનું લખ્યું હતું, તારા જે ગુના કર્યા હતા ને આ જે દેવદુખ ની વારણ કારણ બધું કરીને હોશિયારો બધા ભૂવા લાઈને બધી જાત જાતની વિધિઓ કરાવી ને એટલે તારી માતા છે ને એતરાજ થઈ જાય, રિહાઈ જાય. એટલે કદાચ તારી માતાઓએ એવું જ કીધું કે મારી વસ્તી છે ને આ એટલા બધા ગુના કરી દીધા છે ને કે મારા માતાના તે દીવા ઊંધા પાડી દીધા. કઈક પેઢીઓમાં જોયું છે આવું, કઈક પેઢીઓમાં જોયું છે આવું. દીવા ઊંધા પાડી દે, બંધ કરી દઉં, દીવા બત્તી નહીં કરવી. એટલે માતાઓ છે ને એમ કહી દે કે રવા દે, મારી વસ્તીનું ભલું ના કરતી. એટલે તમારી માતાની રજા ના હોય ને તો હું કશું નહીં કરી શકું. આ વાત મગજમાં ફિટ રાખજો દરેક. તમારી કુળદેવીની રજાની
નહીં હોય ને તો હું કશું કદાચ 1000 વખત પૂછશો ને તોય મારા મોઢામાંથી જવાબ નહીં નીકળે. તો તમારે એવું નહીં માનવાનું કે મને દેખાતું નહીં. અરે આકાશ પાતાળ પૃથ્વીનું બધું જોવું માતા. પણ આ તો જેવું સમયના નિર્ધારિત કર્મોના નિર્ધારિત બધા હોય ને, અને મારો ભગવાન ને તમારી માતા જે મને બતાવે ને એ મારે કહેવાનું હોય છે. પણ તમારી માતાઓ તો ટોપલા ભરીને આવા ગુના બતાવી દીધા હોય તો હું કહું કે દીકરા આ વાત ચમની કહું તને કે તારા આવા આવી ગલતીઓ છે તો આવી ભૂવા પડ્યો કરી કે નહીં તમે? હા કે ના? હા, તો આવી ભૂવાપણી કરી હોય ને તો તમારી માની આગળ સંકલ્પ કરાય કે માં હવે કોઈ વારણ કારણ કરવું, હવે કોઈ ચોકીઓ મારવી, હવે કોઈ સ્મશાનની રખ્યા બખ્યા લાવી, હવે કોઈ દરગાહના પાણી છોટવા, હવે કોઈ દરગાહના પાણી પીવા, ગમે તે ભુવન માં કદાચ મજબૂરીમાં જઈશું ને તો પહેલા સમજીશું શું કહેવા માંગે છે, પછી માં ઘરમાં કદાચ કોઈ વ્યવહાર કરીશું નકર અમે કરીશું તો તમારી માં છે ને તરત રાજી કે જા દીકરા સદબુદ્ધિ તો આવી થાય કે નહીં. એટલે આવા ખીલા બીલા માર્યા હોય ને મૂળા જોડા તો બધું છોડ નાખજો કે મારી પણ ખીલા તો હરું આજથી 10 વર્ષ પહેલા માર્યા હતા અમે. તો ખીલા તો ઘરે નવું બનાવી દીધું, ખીલા તો મળશે ને અંદર છે, ચોથી કાઢીશું હવે બહાર. આવું થતું હોય ને તો હું માતા શું કહીશ કે એક શ્રીફળ લેજો, એક શ્રીફળ લઈ અને એમાં 4 ખીલા હોય ને 4 ખીલા એ ચારે બાજુ બાંધી અને જે તે ચોકીવાળી માતા કોઈ ભુવાજીની હોય અને અમે કદાચ રક્ષણ કરવા માટે અમારા ઘેર ચોકી મારી હોય તો માં અમને માફ કરજે, માં આટલા સમયથી તને કદાચ અહીં ચોકીમાં રક્ષામાં મૂકી તારો ભૂવો નાહી ગયો અને અમે ગણગાર્યું નહીં, પણ માં આટલું શ્રીફળ લઈ અને 4 બાજુ ફેરવી અને માં 4 રસ્તે તને બીજું એક શ્રીફળ આલી અને તું તારે જગ્યાએ પાછી જતી રહે, અમારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે. માં તારા નામથી 5 કિલો ચકલાન ચણ નાખી દઈએ છે એટલે સન્માનપૂર્વક એ શક્તિ એના ઘેર જતી રહે. જેવું સન્માનપૂર્વક જેમ તમારા ઘેર કોઈ મહેમાન આવ્યું હોય ને એને બસ સ્ટેન્ડે મૂકવા જાઓ ને તમે કે લે હેડો થેલો બેલો પકડી આલું, હેડો છે ગુંદી બસમાં બેહાડી આલું, અને કદાચ ભાડું ના હોય મહેમાન જોડે તો 500 ભાડું આલો કે લો મહેમાન તમારે જો પૈસા નહીં ભાડું લો રાખજો, કોમમાં આવશે, આગળ નાસ્તો બાસ્તો કરજો. એવી રીતે આ દેવ છે ને તો ખાલી આ 4 બાજુ 4 નાળા ચડીથી ખીલા બાંધી અને 4 બાજુ ફેરવી અને 4 રસ્તે મૂકી આવી અને બીજું એક શ્રીફળ ભાડા પેટે આલવાનું અને ભાડા પેટે આલીને કહેજો કે માં આ લે જે તે શક્તિ હોય તમારો આદર સન્માન કરી અને તમને આ ભાડું આલે છે, એક શ્રીફળ આલે છે માં, પણ તમે તમારી જગ્યાએ પાછા જાઓ અને કોઈ ભૂલ ચૂક થઈ હોય ને એના નામથી 5 કિલો ચકલાન ચણ નાખું છું. એટલે આ છે ને ચોકીવાળી માતા એના ઘેર. હવે આમાં મોટી મોટી વિધિઓ આવે નકર ભુવા જોડ જાવ તો કલેજા દારૂ ને જાત જાતના ધૂપ, મસાણી ધૂપ લાવો, મેલડી ધૂપ લાવો, ઝોપડી ધૂપ લાવો, કારુડી ધૂપ લાવો. અલ્યા બધા ચયા ધૂપ શી ખબર ચોથી લાયા છે આ બધા ધૂપો. ચાયું એવું ધૂપ છે મન પ્રસન્ન કરી જાય. આ બજારમાં વેચાય છે એનું કારણ છે કે તમારે જે હશે ને ડફોર માણસો લેશે આ બધા ધૂપો. એ ધૂપની 2 રૂપિયા કિંમત ના હોય, 5000 રૂપિયા લે આજનો માણસ. મસાણી ધૂપ એટલે ચોથી મસાણી ધૂપ જોયું છે કોઈ દાડો મસાણી? એ જાઓ એ કદાચ પૂજા પાવાળા તો જઈને ઓટો મારી આવજો અને જઈને પૂછજો કે આ ધૂપ કેટલાનું આવે તો કે 10 રૂપિયાનું. તો આ ધૂપને 3500 રૂપિયા ભૂવો ચમ લેશે? આ બધું થાય છે કે નહીં? તો ગોડા તમે ડફોર બનો છો એટલે બનાવો છે, નકર આ બધા ધૂપ કામ નહીં કરતા. અમુક મંત્રો વાપરશે મેલડી માના, સિદ્ધ મંત્ર મસાણી મેલડી. અલ્યા ઉગ્ર સ્વરૂપની કદાચ શક્તિ છે અને એવા મંત્રોથી કદાચ જો ઉત્પન્ન જશે. મારા 2 રૂપ છે, એક પ્રેમાળુ દયાળુ અને પાછળ હું ખુખાર. સમજ પડી? એ રીતે મેલડી માતા એટલે ઉગતાની ચોખ્ખી અને મસાણી 2 છે, ખબર છે ને? હા, તો આવા મંત્રો વાપરો અને એના ઉગ્ર સ્વરૂપની ઉપાસના કરો અને શક્તિ તો કદાચ જાગૃત થઈ જાય.
તમે બોલો એ કદાચ બની જાય, પણ તમે ચોક ગુનામાં આયા ને એટલે સમજી લો એ શક્તિ તમને ને તમને ખાઈ જશે. આવું ભુવાઓનું નજરે હોમે જોયું હશે કે જે ભુવાએ બહુ વારણ કારણ સ્મશાનની વિધિઓ કરી હશે ને એ છેલ્લે ગોડો થઈ ગયો છે કે નાની ઉંમરે મરી ગયો હશે, અને એની વસ્તી એના છોકરા બધા ગોડા થઈ ગયા છે. જોયું છે ને આ બધું? તો આ બધું જેને જેને કર્યું છે ને એની પેઢી બરબાદ થઈ છે. આજ એ અમુક લોકોના માણસે ના કારણે આજ આખી દેવગતિ બદનામ થઈ જઈ કે માતામાં બહુ ના પડાય, ગોડું થઈ જવાય. અરે હું ડાયા કરવા વાળી હું ગોડા કરું કોઈને ગોડા બનાવું, કોઈ ગોડા? મારો દીકરો તમને ગોડો લાગે છે? પણ આવી બધી વિધિઓ નહીં કરી મારા દીકરાએ. હું તમને સલાહ આલું છું કે ના કરશો, ના ફરશો, તમારી કુળદેવના શરણ ચાલો. ભલે દુઃખ પડે સુખ પડે ચિંતા ના કરશો. વિશ્વાસ છે ને તો છેલ્લે તમારી આબરૂ નહીં જવા દે, તમારું કામ નહીં બગાડવા દે. ગમે તેવો રોગ થયો હશે ને તોય હું માતા બેઠી છું, ગોડા વિશ્વાસ રાખજો, પી જઈશ. આજ મારે જાહેરમાં અમુક વાતો નહીં કહેવાથી મારો વિરોધ થાય છે. ભુવા મારો વિરોધ કરે છે કે આ નવીની માતા હોય એમ કરે છે, એવું થાય છે. પણ આ બધું કરાય તો આ ચોકી બોકી કાઢ નાખજો. મૂળો હોય ને મૂળો ઘરમાં, અને આજના ભુવાઓ લુચ્ચાઓ, હું તો લુચ્ચા જ કહીશ, મારી હોમે આવો ને મારે કોઈની નિંદા નહીં કરવી, પણ ગોડા લાલ આંખ વાળી માતા છું. સમજી લો તમે દુનિયામાં કદાચ છેતરપિંડી કરી હશે, પણ જો મારો ખુખાર મેલડીનો ભાવિ